અમે બે બહેનો હતી અને મારી મોટી બહેન રચનાના લગ્ન વખતે મારી ઉંમર ફક્ત 16 વર્ષની હતી. અમે બંને બહેનો વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હતો, પરંતુ દીદી મારી એકમાત્ર બહેન હતી. તેના લગ્નના સમયે હું રડી રડીને મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારા જીજાજી દીદીને વિદાયના સમયે મારી પાસે આવી અને બેઠા અને પ્રેમથી મારો હાથ પકડી અને બોલ્યા, "નેહા, આમાં રડવાની શું વાત છે? સારી તો અડધી ઘરવાળી હોય છે. તારો જ્યારે પણ દિલ ચાહે મારા ઘરે આવી જજે." તેમની આ વાત સાંભળી અને હું ખુશ થઈ ગઈ. દીદી લગ્ન કરી અને બીજા શહેરમાં ગઈ. જીજાજી કહેવા લાગ્યા, "જ્યારે પણ તું તારી બહેનની પાસે આવીશ, હું તને ખુદ મારું શહેર ફરાવીશ." દીદી વિદાય થઈ અને ચાલી ગઈ, પરંતુ મારા દિલમાં ઈચ્છા જાગી કે હું ક્યારે મારી બહેનના ઘરે જાઉં અને ખૂબ જ મજા કરું. દીદીના લગ્નને 1 વર્ષ થઈ ગયું, પરંતુ હું તેના શહેર જઈ શકી નહીં. 1 વર્ષ પછી દીદી ઘરે આવી અને સાથે રોહિત જીજાજી પણ તેમની સાથે આવ્યા હતા. જીજાજી મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતા. જેટલા દિવસ અમારા ઘરે રોકાયા, જીજાજી મારી આગળ પાછળ જ ફરતા અને મારો ખૂબ ખ્યાલ રાખતા. તે મારા માટે ઘણી ગિફ્ટ પણ લાવ્યા હતા. મારો કોઈ ભાઈ નથી, એટલે મને જીજાજી સાથે લગાવ થઈ ગયો. 1 અઠવાડિયું રોકાયા પછી દીદી પોતાના સાસરે પાછી ગઈ. 2 મહિના પછી દીદીનો ફોન આવ્યો અને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. આ ખબર સાંભળી હું અને મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. ઘણા દિવસો પછી અમારા ઘરે કોઈ ખુશખબર આવી હતી, પરંતુ દીદી ખૂબ જ પરેશાન હતી અને મમ્મીને કહી રહી હતી કે તે એકલી બીજા શહેરમાં આવી હાલતમાં રહી શકે તેમ નથી, કેમ કે તેને ખૂબ જ ઉલટી અને ચક્કર આવી રહી છે. આ સાંભળી મમ્મી પણ ખૂબ જ પરેશાન થઈ. મારી દીદી મમ્મીની લાડકી હતી. મમ્મીએ દીદીને ઘરે આવીને રહેવાનું કહ્યું તો કહેવા લાગી કે રોહિત તેને છોડવા તૈયાર નથી અને ડૉક્ટરે લાંબી મુસાફરી કરવાની મનાઈ કરી છે અને કદાચ દીદી આવી પણ જાય તો રોહિત જીજાજી અને તેમના પપ્પાને ખૂબ જ પરેશાની થાય. અને 1-2 મહિનાની વાત નથી, હજી પૂરા તો 9 મહિના બાકી છે. દીદીની વાત સાંભળી અને મમ્મીએ કહ્યું કે તું ફિકર કર નહીં, હું નેહાને તારી પાસે મોકલી દઉં છું. બહેનના આવવાથી તને સારું લાગશે અને તે તારું ઘરનું કામકાજ પણ કરી દેશે. મમ્મીની વાત સાંભળી દીદી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, નેહાને એકલી મોકલીશ નહીં, રોહિત તેને લેવા આવી જશે. હું તો આની જ રાહ જોઈ રહી હતી કે મને દીદીના ઘરે જવા મળે. મેં ખુશી ખુશી મારો સામાન પેક કરી દીધો. માસી બનવાની ખુશી તો અલગ જ હતી. 3 દિવસ પછી જીજાજી મને લેવા આવ્યા અને હું તેની સાથે મારી બહેનના ઘરે ગઈ. દીદીના ઘરે તેમના સસરા અને જીજાજી જ હતા, એટલે મને અહીંયા રહેવામાં કોઈ પરેશાની થઈ નહીં. દીદી મને જોઈને ખૂબ જ ખુશ થઈ. તેણે પહેલાંથી જ મારું પસંદનું જમવાનું બનાવી રાખ્યું હતું અને મને રહેવા માટે પોતાની સામેવાળો રૂમ આપી દીધો. દીદીના સસરાને પ્રણામ કરવા હું તેમના રૂમમાં ગઈ તો તેમનું વલણ થોડું વિચિત્ર હતું. તે બેડ ઉપર એક બીમાર માણસની જેમ પડ્યા હતા. તે મને જોઈને અજીબ અજીબ વાતો કરવા લાગ્યા. તેની વાતો મારી સમજની બહાર હતી. દીદી મારો હાથ પકડી અને મને રૂમની બહાર લઈ ગઈ અને કહેવા લાગી કે તેમના સસરા ઘણા વર્ષોથી ખૂબ જ બીમાર છે, એટલે તે ઉલટી સીધી વાતો કર્યા રાખે છે. આગળથી તું તેના રૂમમાં જઈશ નહીં. દીદીના સસરા તેમના લગ્નમાં પણ આવ્યા હતા નહીં. રોહિતના લગ્નની વાત પપ્પાના કોઈ દોસ્ત લઈ આવ્યા હતા. તેમના સસરા સાથે આ મારી પહેલી મુલાકાત હતી અને સાચું કહું તો તેના સસરાને મળીને હું ખૂબ જ ડરી ગઈ હતી. મને દીદીના ઘર આવીને 3 દિવસ જ થયા હતા. ફરી તેમના સસરાના રૂમમાં હું ગઈ નહીં. જીજાજીએ મારો ખૂબ જ ખ્યાલ રાખતા હતા અને દીદીની તબિયત સારી ન હોવાથી તે મોટે ભાગે બેડ ઉપર જ સૂતી રહેતી.
આખા ઘરની જવાબદારી મારી ઉપર હતી. પછી એક દિવસ કંઈક એવું થયું કે મારા રૂવાડા ઊભા થઈ ગયા. એક રાત્રે જમવાનું બનાવી હું કિચન સાફ કરી અને મારા રૂમમાં ગઈ. મને પરસેવો ખૂબ થઈ રહ્યો હતો અને ગરમી પણ ખૂબ જ હતી. તો મેં વિચાર્યું કે નાહીને હું સૂઈ જઈશ. તો હું નાહવા માટે મારા રૂમના વોશરૂમમાં ગઈ. થોડીવાર પછી મને લાગ્યું કે મને કોઈ જોઈ રહ્યું છે. પહેલાં તો મને લાગ્યું કે તે મારી બહેન હશે, પણ અચાનક જ્યારે મેં વેન્ટિલેશન તરફ નજર કરી તો હું ચોંકી ગઈ. મેં ત્યાં એક પડછાયો જોયો અને મને ખાતરી થઈ ગઈ કે કોઈ છુપી રીતે મને જોઈ રહ્યું છે. આ વાતથી હું ચોંકી ગઈ. મેં ઝડપથી મારા કપડાં પહેર્યા અને ભાગતી રૂમની બહાર નીકળી અને દીદીના રૂમમાં પહોંચી. તો ત્યાં દીદી અને જીજાજી આરામથી એકસાથે બંને સૂતા હતા. હું ઉતાવળમાં રૂમ નોક કરવાનું પણ ભૂલી ગઈ અને પછી બંનેને એકસાથે જોઈ અને હું શરમ અનુભવી રહી હતી. જીજાજી ઊભા થઈ અને બેસી ગયા અને કહેવા લાગ્યા, અંદર આવી જા નેહા, દરવાજા પાસે કેમ ઊભી છે? મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. હું તેમને કેવી રીતે કહું કે વેન્ટિલેશન પર મને કોઈનો પડછાયો દેખાયો. મેં આમ જ વાત બદલી કે હું દીદીને પૂછવા આવી છું કે તેમને દૂધ જોઈએ છે કે નહીં. દીદી બોલી કે તું આરામ કર, કંઈ પણ કામ હશે તો હું રોહિત છે ને, હું તેને કહી દઈશ. હું મારા રૂમમાં પાછી જવા લાગી તો મારી નજર દીદીના સસરા પર પડી, જે બહારથી ઘરમાં આવી અને પોતાના રૂમમાં જઈ રહ્યા હતા. મને ખૂબ જ અજીબ નજરોથી જોઈ રહ્યા હતા અને કહેવા લાગ્યા કે તમે ખૂબ જ સુંદર છો અને માસૂમ છો. તમે પોતાનો ખ્યાલ રાખજો. કોઈ ઉપર પણ આંખ બંધ કરી અને વિશ્વાસ કરશો નહીં. તેમની આ વાત સાંભળી મને ગુસ્સો આવી ગયો. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મને આવી કોઈ વાત કરશે. હું ગભરાઈને જલ્દી મારા રૂમમાં ચાલી ગઈ. આખી રાત આમ જાગતા જાગતા વિતાવી. એ તો કહ્યું હતું કે તેમના સસરા બીમાર છે અને રૂમમાંથી બહાર નીકળતા નથી. તો પછી આટલી રાત્રે બહાર શું કરી રહ્યા હતા? આ વાત મને ખૂબ જ અજીબ લાગી રહી હતી. મને ખૂબ જ બેચેની થઈ રહી હતી. વેન્ટિલેશન પર જે હતું તે મારો વહેમ હતો કે હકીકત? કોઈ મને જોઈ રહ્યું હતું? શું તે મારી દીદીના સસરા તો નહોતા ને? આ પ્રશ્નએ મને પરેશાન કરી દીધી. મારી આખી રાત જાગતા વીતી ગઈ. બીજા દિવસે સવારે જીજાજી ઓફિસ જતી વખતે કહેવા લાગ્યા, નેહા, હું સાંજે જલ્દી આવી જઈશ અને તને શોપિંગ કરવા માટે બજાર લઈ જઈશ. તું સાંજે તૈયાર થઈને રહેજે. આટલું કહેતા તે મારી પાસે આવી અને મારા ગાલ ઉપર હાથ ફેરવી અને ઓફિસ માટે નીકળી ગયા. તેની આ સ્ટાઇલ જોઈને હું ચોંકી ગઈ. દીદી પાછળ જ ઊભી હતી અને કહેવા લાગી કે રોહિત તમને ખૂબ જ પ્રેમ કરે છે. તું પણ તેનો ખ્યાલ રાખવાની કોશિશ કરજે, કેમ કે આજકાલ હું તેમનો ખ્યાલ રાખી શકતી નથી. તે ખૂબ જ થાકી જાય છે. દીદીની વાત સાંભળી અને મેં કહ્યું કે તમે ફિકર કરો નહીં, રોહિત જીજુનો હું ખ્યાલ રાખીશ. સાંજે હું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ. રોહિત મને શોપિંગ કરવા માટે લઈ ગયા. તેમણે દીદી કરતાં વધારે મારા માટે શોપિંગ કરી. મારી આ ખુશી બસ થોડા દિવસોની જ મહેમાન હતી. તે રાત્રે અચાનક લાઇટ ચાલી ગઈ ત્યારે મને કોઈ જોરથી ધક્કો માર્યો. હું ખૂબ જ ડરી ગઈ અને મને આ ધક્કાની અપેક્ષા ન હતી. તે એકદમ પાછળ હટી ગયો. હું ભાગીને રૂમની તરફ બહાર નીકળી ગઈ. મને કંઈ દેખાઈ રહ્યું હતું નહીં. અંધારું ખૂબ જ હતું. તેથી હું દિવાલને પકડીને અને દીદીના રૂમમાં પહોંચી ગઈ અને દીદીને બૂમ પાડી તો દીદી બોલી, નેહા, તું પરેશાન થા નહીં. રોહિત હમણાં જ લાઇટ ચેક કરવા ગયા છે. અમારે ત્યાં વારંવાર લાઇટ કટ થઈ જાય છે. રોહિત જલ્દી ઠીક કરી દેશે. દીદીએ પોતાના મોબાઈલની લાઇટ ચાલુ કરી. મારી પાસે તો મોબાઈલ હતો નહીં. હું દીદીની પાસે બેસી અને રડવા લાગી. થોડી વારમાં લાઇટ આવી ગઈ. દીદી બોલી, તું પાગલ છે? જરાક અંધારાથી ગભરાઈ ગઈ અને મારો ખ્યાલ તું કેમ રાખીશ? દીદીની વાત સાંભળી અને મેં કહ્યું કે એવી વાત નથી. મારા રૂમમાં કોઈ હતું એટલે હું ડરી ગઈ હતી. મારી વાત સાંભળી અને તે જોરથી હસવા લાગી અને બોલી,
રોહિત મારી સાથે મારા રૂમમાં હતા અને મારા સસરા તો તેના રૂમમાંથી નીકળતા જ નથી. અંધારાના લીધે તું ડરી ગઈ છે, બીજું કોઈ વાત નથી. મને સમજ નથી આવી રહી કે દીદીને કઈ રીતે ખાતરી કરાવું કે મારા રૂમમાં કોઈ હતું. મને સમજ નથી આવી રહી કે તે કોણ છે. જો જીજાજી દીદીની સાથે હતા તો પછી મારી સાથે રૂમમાં કોણ હતું? પહેલાં વેન્ટિલેશન પરનો પડછાયો અને હવે રૂમમાં કોઈનો અહેસાસ. આ બધાથી હું ડરી ગઈ હતી. મારા દિમાગમાં તો દીદીના સસરાનો જ ખ્યાલ આવી રહ્યો હતો. લાઇટ ઠીક કરી અને જીજાજી રૂમમાં આવ્યા તો મને જોઈને તે કહેવા લાગ્યા કે જોયું ને, મેં તને પહેલાં જ કહ્યું હતું કે નેહા અંધારાથી ગભરાઈ જશે, તું તેમની પાસે ચાલી જા. દીદી જીજાજીને કહેવા લાગી કે ખૂબ જ અંધારું હતું. જો હું પડી ગઈ હોત તો મને શું ખબર કે આટલી બધી ડરી જશે. મેં તેને બંનેને કહ્યું કે તમે પરેશાન થાઓ નહીં, હું ઠીક છું અને હવે હું મારા રૂમમાં જઈને સૂઈ જાઉં છું. હું દીદીને વધારે પરેશાન કરવા માંગતી હતી નહીં, કેમ કે મમ્મીએ મને મનાઈ કરી હતી કે દીદીને ડૉક્ટરે વધારે ટેન્શન આપવાની મનાઈ કરી છે. હું ડરી ગઈ અને મારા રૂમમાં પાછી આવી અને દરવાજો બંધ કરી બેડ ઉપર સૂઈ ગઈ. મને ઊંઘ ન આવી. હું કોઈને કોઈ બહાનું કાઢી અને ઘરે પાછા ફરવાનું વિચારી રહી હતી. જે કંઈ પણ હતું એમાં મારો વહેમ નહોતો. મને ખાતરી હતી કે કોઈ મારી એકલતાનો પૂરો લાભ લેવાનું વિચારી રહ્યું છે. બીજા દિવસે જીજાજી કોઈ કામથી થોડીવાર માટે બપોરે ઓફિસથી ઘર પર આવ્યા હતા. ત્યારે દીદીની દવા લઈ અને ગહેરી નીંદરમાં સૂઈ રહી હતી અને હું કિચનમાં જમવાનાની તૈયારી કરી રહી હતી. રોહિત જીજુ કિચનમાં આવી ગયા અને મને પાછળથી પકડી અને મને જકરી લીધી. મને તેની પાસેથી આવા વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી. મેં ગભરાટમાં મારી જાતને તેની પાસેથી છોડાવવાની કોશિશ કરવા માંડી. મારો અવાજ મારા ગળામાં જ અટવાઈ ગયો અને હું કંઈ બોલી પણ ન શકી. પરંતુ રોહિતે મને છોડવાને બદલે મને એકદમ ટાઈટ પકડી કહ્યું કે તું ખૂબ જ સુંદર છે, મને તમારા પરથી નજર હટાવવાનું મન થતું નથી. બહુ મુશ્કેલથી મેં મારી જાતને તેમનાથી મુક્ત કરી અને રસોડામાંથી બહાર દોડવા લાગી. રોહિત કહેવા લાગ્યો કે તું નહાતી વખતે પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. મારા મોબાઈલમાં તારો વિડીયો છે. જીજાજીના આ શબ્દો સાંભળીને મારો શ્વાસ થંભી ગયો. હું વિચાર પણ કરી શકતી હતી નહીં કે તે આટલો ગંદો માણસ હશે. મેં રડતા જીજાજી તરફ જોયું તો તે કહેવા લાગ્યો કે હું તો બસ તને પ્રેમની વાતો કરવા માંગતો હતો. જેવું જીજાજી મારી તરફ પગલું ભર્યું, હું ભાગી અને મારા રૂમમાં ચાલી ગઈ અને અંદરથી રૂમ લોક કરી દીધો. હું ડરથી ધ્રુજતી હતી. મેં જીજાજીનો જે સ્વરૂપ આજે જોયું હતું તે પહેલાં ક્યારેય જોયું ન હતું. હું તો તેને એક ભાઈની જેમ સમજતી હતી, પરંતુ તે તો મારી ઇજ્જતનો દુશ્મન નીકળ્યો. મને ખબર નહીં કે કેવી રીતે તેની મારી ઉપર નજર પડી અને મારું ધ્યાન પણ નહોતું. રોહિત ફક્ત થોડા સમય માટે ઓફિસથી ઘરે આવ્યા હતા. તે પાછા ચાલ્યા ગયા અને મેં વિચારી લીધું હતું કે હવે હું એક પણ ક્ષણ અહીંયા રોકાઈશ નહીં. સાંજના સમયે જ્યારે દીદી પોતાના રૂમમાંથી ઉઠી અને મારી પાસે આવી ત્યારે મારી આંખો રડી રડીને સૂજી ગઈ હતી. દીદી પરેશાન થઈ અને મને પૂછવા લાગી કે શું વાત છે, તું આટલી કેમ રડી રહી છે? મેં દીદીને સત્ય છુપાવ્યું, કારણ કે તેની હાલત એવી હતી નહીં કે હું જીજાજી વિશે તેને આટલી મોટી વાત કહી શકું. મેં રડતા રડતા કહ્યું કે મને મમ્મી પપ્પાની ખૂબ જ યાદ આવી રહી છે અને હું ઘરે પાછી જવા માગું છું. મારી વાત સાંભળી દીદી એ મને ગળે લગાડી અને કહેવા લાગી, આટલી નાની વાતમાં રડીને આંખો સુજાતી લીધી. તું ચિંતા ના કર, સાંજે રોહિતની સાથે તને પાછી ઘરે મોકલી દઈશ. જીજાજી સાથે એક શહેરમાંથી બીજા શહેરની મુસાફરીનું વિચારી અને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મેં દીદીને કહ્યું કે પપ્પા મને લેવા આવશે, હું પપ્પાની સાથે જઈશ. દીદી બોલી, ઠીક છે, સારી વાત છે, હું પણ પપ્પાને મળી લઈશ. દીદીની વાત સાંભળી હું ખુશ થઈ ગઈ
અને દીદી જેવી મારી પાસેથી ઉઠી અને પોતાના રૂમમાં ગઈ તો તેની જોરદાર ચીખતી અવાજ આવી. તો હું તરત જ દીદીના રૂમ તરફ ભાગી અને ત્યાંનું દ્રશ્ય જોઈ મારા હોશ ઉડી ગયા. દીદી બેડ પાસે પડી ગઈ હતી અને પોતાનું પેટ પકડી અને જોર જોરથી બૂમ પાડી રહી હતી. મેં દીદીને ઉઠાડી અને બેડ ઉપર સૂડાવી અને ઘણી વાર સુધી તેમની પાસે જ બેસી રહી. તેની હાલત બિલકુલ સારી લાગતી ન હતી. મેં દીદીને ડૉક્ટર પાસે જવાનું કહ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને મારો હાથ પકડી અને કહેવા લાગી કે નેહા, તું મને છોડીને જઈશ નહીં. હું આવી હાલતમાં એકલી રહી શકું તેમ નથી. આજ તો તું હતી જે મને આવી અને બચાવી અને મારો ખ્યાલ રાખ્યો, પરંતુ તારા જવા પછી આવું કંઈક થશે તો હું અને મારું બાળકનું તો મૃત્યુ થઈ જશે. દીદીની વાત સાંભળી મને ખૂબ જ પરેશાન થઈ ગઈ. મજબૂરીમાં મેં થોડા દિવસ રોકાવાનો નિર્ણય કર્યો અને દીદીને મેં કહ્યું કે તમે બિલકુલ ફિકર નહીં કરો, હું તમારી સાથે જ છું. મારી વાત સાંભળી દીદી ખૂબ જ ખુશ થઈ ગઈ અને મને ગળે લગાડી અને એટલી વારમાં તો જીજાજી પણ પાછા આવી ગયા હતા. દીદીએ તેમણે પણ કહ્યું કે પડી જવાથી મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ સાંભળી રોહિત ખૂબ જ પરેશાન થઈ ગયો અને મને કહેવા લાગ્યો કે જા, તારી દીદી માટે દૂધ લઈ આવ. હું રસોડામાં જઈને દૂધ તૈયાર કરી રહી હતી ત્યારે ફરી એકવાર રોહિત રસોડામાં આવ્યો અને મારી પર બળજબરી કરવા લાગ્યો. મેં રોહિતને ધક્કો માર્યો અને ગુસ્સામાં કહ્યું કે તને શરમ નથી આવતી? તારી પત્નીની હાલત ખૂબ જ ખરાબ છે અને તું સાડી સાથે આવી હરકત કરી રહ્યો છે. જીજાજીને મારી વાતની કોઈ અસર થઈ નહીં અને તે મારી સાથે બળજબરી કરવા લાગ્યા અને હું જોર જોરથી ચીસો પાડવા લાગી. મારો અવાજ પર દીદી આવી. હું એટલી ગભરાઈ ગઈ કે દીદીની તબિયતનો વિચાર કર્યા વગર મેં તેને જીજાજી વિશે આખું સત્ય કહી દીધું. દીદીએ એક નજર મારી તરફ અને બીજી નજર જીજાજી તરફ નાખી અને બોલી કે તું કેવો મર્દ છે જે 17 વર્ષની છોકરીને પણ કાબૂમાં નથી રાખી શકતો. તે છેલ્લા 1 અઠવાડિયાથી તને નચાવી રહી છે અને હજુ પણ તું કંઈ કરી શક્યો નથી. તેની વાત સાંભળીને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. મને આશ્ચર્ય થયું અને મારી દીદીને પૂછ્યું કે તમે આ શું કહી રહ્યા છો? દીદીના ચહેરા પર એક વિચિત્ર સ્મિત દેખાયું અને તે મારો હાથ પકડીને મને પોતાની સાથે તેના રૂમમાં લઈ ગઈ. હું આશ્ચર્યથી દીદીને જોઈ રહી હતી. દીદીએ મને તેની પાસે બેસાડી અને મારે માથે હાથ ફેરવી અને કહેવા લાગી, જો નેહા, મારી વાત ધ્યાનથી સાંભળ. રોહિતની હકીકત મને ખબર છે, પણ રોહિત તારી પાસેથી જે ઈચ્છે છે તે તારે કરવું જ પડશે. હું ગુસ્સાથી ઊભી થઈ અને દીદીને કહ્યું, તને ખબર છે કે તું કેવા પ્રકારની વાત કરે છે? તમારા પતિ મારી સાથે શું કરવા માંગે છે? તે મારો ઉપયોગ કરવા માંગે છે. તે મારી સાથે ખોટું કામ કરવા માંગે છે. તમે કેવી રીતે એક માણસ સાથે જિંદગી પસાર કરી શકો છો જેમની પત્ની પ્રેગ્નન્ટ હોવા છતાં પણ તે તેમની પત્નીની બહેન ઉપર ખરાબ નજર રાખે છે? તે તમને અને તમારા આવનારા બાળકને શું સારી જિંદગી આપશે? તે સાંભળીને દીદીએ કહ્યું, રોહિત, તમારી પાસે જે ઈચ્છે છે તે તમારે કરવું જ પડશે, નહીં તો તે ક્યારેય પિતા બની શકશે નહીં. મારી બહેનની વાત સાંભળીને મેં કહ્યું, તું શું વાત કરે છે? તમે પ્રેગ્નન્ટ છો અને જીજાજી બાપ બનવાના છે. તો દીદી બોલી, હું માં નહીં બની શકું. આ વાતની ખબર પડતાં જ તને અહીંયા બોલાવી છે, જેથી તું અહીં આવી અને મને અને રોહિતને એક બાળક આપી શકે. રોહિત કોઈ બીજાનો બાળક દત્તક લેવા નથી માંગતા. તેને પોતાનો જ બાળક જોઈએ છે. એટલે મારી પાસે આનાથી સરળ કોઈ રસ્તો બીજો હતો નહીં અને હું કોઈ બીજી સ્ત્રીને મારી સોતન બનાવી અને ઘરમાં લાવવા માંગતી હતી નહીં. એટલે મેં નિર્ણય કર્યો કે હું આ કામ માટે મારી બહેનની કુરબાની કરી દઈશ. આમ પણ તું મારી સગી બહેન નથી. હું રોહિતને ખૂબ જ પ્રેમ કરું છું અને તેને કોઈ પણ કિંમત પર છોડવા નથી માંગતી. એટલે હું ઈચ્છું છું કે તું પ્રેગ્નન્ટ થઈ જા અને મારી અને રોહિતની જિંદગીમાં એક
બાળકની કમી છે તે પૂરી કરી લે. અત્યાર સુધી હું મારા જીજાજીને દુશ્મન માનતી હતી, પરંતુ આ ગંદી રમતમાં તો મારી દીદીનો પણ પૂરેપૂરો સાથ હતો. પોતાનું ઘર બચાવવા મારી બહેને મારી જિંદગી દાવમાં લગાવી દીધી. મેં મારી બહેનની સામે હાથ જોડી લીધા અને તેને કહ્યું કે મને ઘરે પાછી જવા દો, પરંતુ મારી બહેને તો મારી એક વાત માની નહીં અને રાતના અંધારામાં મને પોતાના પતિના રૂમમાં મોકલી દીધી. મારી પાસે બચવાની કોઈ તક હતી નહીં, કેમ કે મારી બહેન મને ધમકી આપી હતી કે જો મેં તેમની વાત નહીં માની તો રોહિત મારી સાથે જબરજસ્તી કરશે અને તેનો આરોપ કોઈ મારા ખોટા પ્રેમી બનાવીને તેનું નામ આપી દેશે અને તેની ઉપર નાખી દેશે, અને હું મારી આખી જિંદગી મારા ચરિત્રની સફાઈ મારા મમ્મી પપ્પા પાસે આપતી રહીશ. મેં વિચાર્યું પણ ન હતું કે મારી બહેન મારી સાથે આવો વ્યવહાર કરશે. મને ખબર હતી કે મારી બહેન મારી સગી બહેન નથી, પરંતુ હંમેશા મેં તેને મારી સગી બહેન જ માની હતી. ત્યારે પણ તે ફર્ક અમારા બંને વચ્ચે આવ્યો ન હતો. મારી બહેન મને ખેંચીને રૂમમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં મારી જાતને છોડાવવા માટે અવાજ કરવા માંડી. મારી બહેનના સસરા તરત જ રૂમમાંથી બહાર નીકળ્યા અને અમારી વચ્ચે આવી અને મને છોડાવી અને મારી બહેનને અને તેના દીકરાને ધમકી આપી કે જો તમે બંને મારી સાથે બળજબરી કરશો તો તે પોલીસને ફોન કરી દેશે. જીજાજી ગુસ્સામાં તેમના પિતા સાથે ગેરવર્તન કર્યું, પરંતુ તેમના પિતા કોઈ પણ હાલતે મને એકલી છોડી અને પાછળ હટ્યા નહીં અને મારા ખાતર પોતાના દીકરા સાથે ઝઘડો કરી અને મારા રૂમમાં લઈ ગયા અને કહેવા લાગ્યા, બેટા, મને પહેલાંથી જ દિવસથી જ શક હતો આ બંને ઉપર કે તેરી નિયત ખરાબ છે, પણ હું તારી બહેન વિરુદ્ધ કંઈક કહેતો કદાચ તને વિશ્વાસ ન આવત. હવે જ્યારે તને ખબર થઈ ગઈ છે કે આ બે માણસ નહીં પણ જાનવર બની ચૂક્યા છે, મારા દીકરાની પરવરિશમાં મારાથી કોઈ ખામી રહી ગઈ છે, જેને લીધે આજના દિવસે જોવા પડ્યું. મેં રોહિતના પિતાને ફોનથી મારા ઘરે ફોન કર્યો અને મારા પિતાને બધી હકીકત જણાવી. બીજા દિવસે સવારે મારા પપ્પા મને લેવા માટે આવ્યા. તેમણે મારી વાત સાંભળી અને દીદી સાથે હંમેશા માટે પોતાના સંબંધ તોડી નાખ્યા. પપ્પાને એ વાતનો ખૂબ જ અફસોસ થઈ ગયો કે કદાચ તેમની પરવરિશમાં જ કોઈ ખામી રહી ગઈ હશે. જ્યારે તેણે પારકી દીકરી અને પોતાની દીકરીમાં કોઈ ફરક કર્યો હતો નહીં. હું વિચારી રહી હતી કે મારા એવા કયા સારા કર્મ હતા કે રોહિત જેવા શેતાનના પિતા મારી અવાજ સાંભળી અને મને બચાવવા આવી ગયા. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. અમારી દીદી સાથે કોઈ સંબંધ રહ્યો નથી, પરંતુ એક વાત મને સારી રીતે સમજમાં આવી ગઈ કે મારી માએ મને દીદીના ઘરે મોકલી અને ખૂબ જ મોટી ભૂલ કરી અને મેં એક પરાયા મર્દ પર ભરોસો કરી અને ખૂબ જ મોટી ભૂલ કરી હતી. મારી બહેન જે કંઈ પણ મારી સાથે કર્યું તે બરદાસ્તથી બહાર હતું, પરંતુ આજની દુનિયામાં આ જ થઈ રહ્યું છે. તેથી જ દરેક વ્યક્તિએ પોતાના સન્માનની રક્ષા કરવી જોઈએ. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે કેટલાક સંબંધો એવા હોય છે જે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. તેમણે કોઈની સાથે કોઈ મતલબ નથી હોતો, બસ પોતાનું કામ નીકળે તે વિચારે છે. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો. વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ. આભાર.